गणपति दादा ने वंदन करवाना है। श्रीमन महागणाधिपतये नमः। अपना इष्ट देव ने वंदन करवाना है। अपनी कुल देवी कुल देवता नमस्कार करवाना। अपना गामની અંદર નાના મોટા દિવાળી કે આપણે દર્શન કરવા જતા આઈએ નમસ્કાર કરવાના। ઘરમાં તમે જે દેવને પૂજા કરો છો દેવને વંદન કરવાના છે। આજે પૂજાનો પહેલો દિવસ છે। માતા પિતાને સાસુ સસરાને વંદન કરવાના છે। અહીં આગળ મહાદેવ ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ છે। એમના પરિવાર ભગવાનની શ્રી કૃપા હોય લાવ તમારું ફેરી દો લાવ તું રહી જઈશ ને બા પણ હવે એમના પરિવાર સાથે પાછા રહી જવાનું છે। ખૂબ આનંદ થઈ જાય છે। ઘણા વખતની પાસે ભેગા થયા એટલે એ સમય દરમિયાન ભગવાન પાસે પહેલાં આપણે પ્રાર્થના કે એની પાસે આજ્ઞા થાય કે તમારી કૃપા વડે હવે આ તમારો ભવન મંદિર નિર્માણ થઈ ગયું છે। પ્રભુ આ બિરાજો આવનાર તમામનું તમે કલ્યાણ કરજો। હાથમાં દરેક જણા ફૂલને ચોખા લેવાના છે। ફૂલને ચોખા લઈ શાંતિથી પોતાની જગ્યાએ ઉભા થઈ અંદર મહાદેવજીને અહીં આગળ ફૂલને ચોખા મૂકી એમની પાસે આજ્ઞા લેવાની કે પ્રભુ તમારી કૃપા વડે આ કાર્ય કરી રહ્યા છે તો આવનાર તમામનું તમે કલ્યાણ કરજો અને આપને કર્મ કરવાનો અમને અધિકાર આપો। શાંતિથી બધાએ આપણે ઉભા થઈ ફૂલને ચોખા સૌ જોડે અંદર વધાવી અને પાછા આવી જઈશું અને સાથે ઓમ નમઃ શિવાય બોલતા જઈશું। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम Thank you.
એક મિનિટ કાકાને સપોર્ટ કરજો ને. જય ભગવાન. પૃથ્વી પર તમે દરેક જણા જાણતા અજાણતા જે દોષ થયા હોય દોષ થઈ આપણને કર્મ કરવાનું નિયમ ભગવાન એને દેવ એટલા માટે અધિકાર પ્રાપ્ત કરવા માટે ભેગા થયા છે. હવે દરેક જઈને આપણો હાથ લાભ થયો ભગવાને બતાવી ત્યાર પછી હવે દરેક જણાએ પુરુષ ભાઈઓએ જમણાથી ચમચી પાણી પકડવાનું છે, ડોલોએ હાથ ફેરવવાનો છે, સિંગલ બેઠા જાતે ચમચી પાણી પકડવાનું